પાટણ જિલ્લામાં ચોમાસાની ખરીફ સિઝનમાં 34,173 હેક્ટર વિસ્તારમાં અડદનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ પાછોતરા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે અને હવે ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। જિલ્લાના રાધનપુર તાલુકામાં સૌથી વધુ 10,300 હેક્ટર વિસ્તારમાં અડદનું વાવેતર થયું હતું, જેમાંથી આશરે 80% પાક બરબાદ થયો છે। હારીજ તાલુકામાં 8,000 હેક્ટર જેટલા વિસ્તારમાં અડદનું વાવેતર થયું હતું, પરંતુ હાલની પરિસ્થિતિએ ત્યાંના ખેડૂતોની પણ નિરાશા વધારી છે। ચોમાસાની ઋતુમાં કઠોળના પાકમાં હારીજ પંથકની વાત કરીએ તો હારીજ પંથકમાં અડદનો એવો સારા એવા પ્રમાણમાં વાવેતર થયું હતું, પરંતુ છેક સુધી વરસાદ રહેતા અડદના ભાવ છે એ તૂટ્યા છે। કેમેરા કેટલાક દર્શકોએ હારીજની બજારમાં અત્યારે હાલ અડદની સારી એવી આવક છે। આજે લગભગ 26,000 જેટલી બોરીની આવક છે, પણ ભાવ છે એ માત્ર 900 થી 1,500ના રહ્યા છે, જે ખેડૂતને પોસાય એવા નથી। ગઈ વખતે ભાવ હતા એટલા ને એટલા જ હતા। ગઈ વખતે 800 રૂપિયાથી 1,400 રૂપિયા હતા। અત્યારે હાલ સારા અડદ છે એક જે ટ્રેક્ટરની અંદર આવે એ સાડા અડદનો 1,500 રૂપિયાનો ભાવ આવ્યો છે, પણ જે કહેવાય ને કે ખેડૂતને જોઈએ એવો ભાવ નથી, કારણ કે ટેકાના ભાવ કરતાં પણ ઓછા ભાવ હોવાથી ખેડૂત અત્યારે ટેકાના ભાવ કરતાં ખુલ્લી બજારમાં આવ્યો છે। હાલ અત્યારે સારા એવા પ્રમાણમાં જે આવકો અડદની આવી છે, પરંતુ લગભગ હવે એકાદ બે દિવસમાં વેકેશન પડશે, એને લઈને હવે આવકો બંધ થશે, પરંતુ ખેડૂતને જોઈએ એવા ભાવ મળ્યા નથી। અલ્કેશ પંડ્યા, GSTV, પાટણ।